સુરતના સચિનમાં વિદ્યાર્થિનીની થઈ છેડતી અને વિદ્યાર્થિનીની છેડતી કરનાર હતો સ્કૂલ વાનનો ડ્રાઈવર। સ્કૂલ વાનના ચાલકે જ દુષ્કર્મના ઈરાદે છેડતી કર્યાનો આરોપ। સ્કૂલ વાન ચાલક 3 દિવસથી વિદ્યાર્થિનીને ઘેનની દવાવાળી ચા પીવડાવતો હતો। વિદ્યાર્થિનીના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે સુભાષ પવાર નામના સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી। આરોપી સ્કૂલ વાન ચાલક પરિણીત છે અને એક સંતાનનો પિતા પણ છે। સુરતના સચિનમાં વિદ્યાર્થિનીની થઈ છેડતી અને વિદ્યાર્થિનીની છેડતી કરનાર હતો સ્કૂલ વાનનો ડ્રાઈવર। સ્કૂલ વાન ચાલક 3 દિવસથી વિદ્યાર્થિનીને ઘેનની દવાવાળી ચા પીવડાવતો હતો। વિદ્યાર્થિનીના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે સુભાષ પવાર નામના સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી। સુરતના સચિનમાં વિદ્યાર્થિનીની થઈ છેડતી અને વિદ્યાર્થિનીની છેડતી કરનાર હતો સ્કૂલ વાનનો ડ્રાઈવર। સ્કૂલ વાનના ચાલકે જ દુષ્કર્મના ઈરાદે છેડતી કર્યાનો આરોપ। સ્કૂલ વાન ચાલક 3 દિવસથી વિદ્યાર્થિનીને ઘેનની દવાવાળી ચા પીવડાવતો હતો। વિદ્યાર્થિનીના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે સુભાષ પવાર નામના સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી। આરોપી સ્કૂલ વાન ચાલક પરિણીત છે અને એક સંતાનનો પિતા પણ છે।